students, welcome to our English videos. In last lecture, we had discussed about the train at Deoli, night train at the Deoli. ત્યાં સુધી આપણે વાર્તાની ચર્ચા કરી હતી અને છેલ્લે આપણે જોયું હતું કે લેખક જે હતા એ ટ્રેનમાં બેસી અને મે મહિનામાં એ પાછા આવતા અને જૂનમાં પાછા જતા. ક્યાં જતા હતા? એ દહેરા, એમના ગ્રાન્ડ મધર ત્યાં રહેતા હતા અને એમને મળવા માટે તેઓ ટ્રેનમાં બેસીને વેકેશનમાં ત્યાં જતા હતા. ત્યાં સુધી આપણે જોયું હતું. પછી આપણે એ જોયું હતું કે દહેરા જે છે એ દેવોલીથી 50 કિલોમીટર દૂર આવેલું છે અને દેવોલી જે છે એટ ધ બોર્ડર ઓફ ધ ઇન્ડિયન તરાઈ, ફોરેસ્ટ ઓફ ઇન્ડિયન તરાઈ, ભારતીય તરાઈના જે જંગલો છે એની બોર્ડર ઉપર આવેલું એક ગામ છે, બરોબર. ત્યાં આપણે જોયું અને પછી એવું આપણે જોયું હતું કે વન ડે હી ડિસાઇડેડ, હી એટલે રાઇટર, એને નક્કી કર્યું હતું કે હું એક દિવસ અહીંયા ચોક્કસ રોકાઈશ. અને જેવી ટ્રેનમાં બેસી એ આગળ જાય છે ત્યારે તેમને એક છોકરી, જે ચિત્રમાં તમે જોઈ શકો છો, ચિત્રની અંદર દેખાય છે એક છોકરી કે જે પ્લેટફોર્મ પર ઊભી છે અને લેખક જે છે એ દરવાજે ઊભા છે. તો ત્યાં એ બંનેની ભેટ થાય છે, પરંતુ શરૂઆતમાં તો તેઓ કશું એકબીજા સાથે વાતચીત કરતા નથી. પછી આગળ વાતચીત માટે જેવી છોકરી પેલી જે હતી એ એમની નજીક આવે છે ત્યારે લેખક એનું વર્ણન કરે છે કે એના જે સ્કિન હતી એ થોડીક નિસ્તેજ હતી એમ. પછી શાઇની બ્લેક હેર હતા, સરસ મજાના ચમકદાર એના વાળ હતા, બ્લેક આંખો, એટલે એકદમ ડાર્ક આઈસ હતી. અને એની જે આંખો હતી એ લેખકને શોધતી હતી એવું લેખકને લાગતું હતું. ત્યાર પછી એનો પેરેગ્રાફ ચિત્ર નીચે જોઈએ, ફરીવાર આપણે જોઈ લઈએ. She stood by my window for some time. મારી બારી પાસે તે થોડીક વાર ઊભી રહી. And neither of us said anything. જો neither શબ્દ જે છે એ કંજંક્શન છે, neither અને either, neither nor. neither nor એટલે બે માંથી એક પણ નહીં, નેગેટિવ અર્થ દર્શાવે છે. અમે બંને એકબીજાને કશું કહ્યું નહીં. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જેવી ત્યાંથી તે ચાલી નીકળી, આઈ ડોન્ટ નો વાય, મને કોણ જાણે કેમ, મેં શું કર્યું તો કે અચાનક લેફ્ટ માય સીટ, મારી જગ્યાએથી ઊભો થઈ ગયો, એન્ડ રશ્ડ ટુ ધ કેરેજ ડોર, અને દરવાજે આવીને દોડીને ઊભો રહી ગયો. સી નોટિસ્ડ મી એટ ધ ડોર, તે નોટિસ કર્યું. નોટિસ કરવું એટલે ટુ પે અટેન્શન, ધ્યાન આપવું. એને મને દરવાજે ઊભેલો જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને પ્લેટફોર્મ ઉપર જ તે રાહ જોતી ઊભી રહી ગઈ. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ, હું ટી સ્ટોલ તરફ જવા લાગ્યો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર, આપણે કેટલની વાત કરી હતી. શું થાય? ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? કેટલ એટલે કીટલી, ચાની કીટલી જે છે એ ગેસ ઉપર, સ્ટવ ઉપર હતી. ધ ગર્લ ફોલોડ બિહાઇન્ડ ધ સ્ટોલ, જો બિહાઇન્ડ શબ્દ આવ્યો, પ્રેપોઝિશન. બિહાઇન્ડ એટલે પાછળ, મારી પાછળ પેલી છોકરી પણ આવી. હવે બંને વચ્ચે શું વાત થાય તમે જુઓ. કોણ બોલે છે, કોને કહે છે, આપણે એક્ઝામની અંદર પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખજો. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, સી આસ્ક્ડ, એને પૂછ્યું તમારે, એટલે કે લેખક કે છે મને પૂછ્યું કે તમારે બાસ્કેટ લેવી છે. બાસ્કેટ એટલે ટોપલી. They are very strong, made of the finest cane. આ જે બાસ્કેટ છે એ સરસ મજાના મજબૂત એવા લાકડામાંથી બનાવવામાં આવી છે. નો આઈ સેડ, લેખક કહે છે ના. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે કોઈ બાસ્કેટ લેવી નથી.
વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર. ઈચ અધર શબ્દ જે છે એ રેસિપ્રોકલ પ્રોનાઉન કહેવાય. ઇન એટલે બરાબર એક જાતનું સર્વનામ જ કહેવાય. ઈચ અધર ને વન અનધર ને એવા બધા શબ્દો આવે. એમાં ઈચ અધર શબ્દ જે છે ને એનો મતલબ થાય એકબીજાને. અમે બંને એકબીજાને લાંબા સમય સુધી જોયા કર્યું. એન્ડ ધેન શી સેડ, પછી એણે પૂછ્યું, આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમે સાચું કહો છો કે તમારે બાસ્કેટ નથી લેવી? લેખકે કીધું સારું તો ગીવ મી વન, આઈ સેડ. લેખક કહે છે મેં એવું કીધું સારું મને એક આપી દો. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ એન્ડ ગેવ હર અ રૂપીસ. અને એને જે માથા ઉપર ટોપલીઓનો ઢગલો કર્યો હતો, બંચ ઓફ બાસ્કેટ્સ, એમાંથી પહેલી જે હતી સૌથી પહેલી એ ટોપલી મેં લીધી અને એને રૂપીસ એટલે પૈસા આપ્યા. આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ બટ કુડ નોટ. લેખક કહે છે મારે એની આંગળીઓને સ્પર્શ કરવી હતી, મારી ઈચ્છા હતી કે હું એની આંગળીઓને સ્પર્શ કરું, બટ કુડ નોટ, પરંતુ એવું થઈ શક્યું ન હતું. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ. જો બ્લુ શબ્દનો મતલબ ફૂંક મારવી થાય છે. બ્લુ એટલે કોઈ પણ વસ્તુ કે જેમાં ફૂંક મારી શકાય એને બ્લુ શબ્દ કહેવાય. જો બ્લુ ધ બલૂન, તો બલૂનમાં ફૂંક મારી શકાય. બ્લુ ધ ફ્લૂટ, તો ફ્લૂટ એટલે વાંસળી, તો વાંસળીમાં બ્લુ એટલે હવા ફૂંકી શકાય છે, બરાબર. સીટી મારવી હોય તો એમાંય હવા ફૂંકી શકાય છે. તો વિસલનો મતલબ થાય સીટી. ગાર્ડે સીટી વગાડી. પહેલાંના સમયમાં, જોકે અત્યારે પણ તમને ધ્યાનમાં હોય તો કદાચ ટ્રેન રેલવે સ્ટેશન તમે ગયા હોય ક્યારેય તો નિરીક્ષણ કરજો, જે છેલ્લે ડબ્બો હોય ને ત્યાં ગાર્ડ હોય, બરાબર, એ લીલી ને લાલ ને ઝંડીઓ ફરકાવતો હોય, પણ સૌથી પહેલાં એ સીટી મારે એટલે ઉપડવાની તૈયારી હતી. તો એમ કરીને ગાર્ડે વિસલ વગાડી. સી સેડ સમથિંગ. હવે વિસલના અવાજમાં એને પેલી છોકરી કશું બોલી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગ એટલે રણકાર, પરંતુ બેલ જે વાગીને રણકાર, એ રણકારના અવાજમાં પેલી છોકરી જે બોલીને એ કંઈ સંભળાયું નહીં. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. એન્જિનનો જે અવાજ આવે ને ચાલુ થવાનો શરૂઆતમાં, તો એ જે અવાજ હતો એને હિસિંગ કહેવાય. અને ક્લેંગિંગ એટલે શું? રણકાર. બેલ વાગ્યા પછી રણકાર વાગે, બરાબર. તો એ અવાજની અંદર, એન્જિનના અવાજમાં પેલી છોકરી શું બોલીને એ કશું સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને મારે ફરજિયાત મારા કમ્પાર્ટમેન્ટમાં પાછું આવવું પડ્યું, કારણ કે મારે જવાનું હતું. લેખક કહે છે આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. સ્લીપ્ડ અવેનો મતલબ સરકી જવું. જ્યાં સુધી પ્લેટફોર્મ મને દેખાતું હતું, રેલવે સ્ટેશનમાં તમે ગયા હોય તો આમ થોડેક દૂર જાઓ એટલે ત્યાં સુધીનું પ્લેટફોર્મ હોય. પ્લેટફોર્મ પૂરું થઈ જાય પછી નીચે જમીન આવી જાય, બરાબર. તો એમ કે છે જ્યાં પ્લેટફોર્મ સ્લીપ થઈ ગયું એટલે પ્લેટફોર્મ વયું ગયું ત્યાં સુધી મેં પેલી છોકરી તરફ જોયું. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. પેલી છોકરી એકલી ઊભી હતી પ્લેટફોર્મની અંદર. અલોનનો મતલબ થાય છે એકલું. એન્ડ ડીડ નોટ મૂવ, અને ત્યાંથી જરા પણ હલનચલન કર્યું નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પણ તે મારી સામું જોતી હતી. જો વોઝ લુકિંગ એટલે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો, ટેન્સની પણ થોડીક સમજ રાખતા જજો, બરાબર. તો ટેન્સ ચાલુ ભૂતકાળનું વાક્ય છે, તો એને મારી સામું જોતી હતી અને હસતી હતી. આઈ વોચડ હર અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. તમે ધ્યાન કર્યું હોય તો પ્લેટફોર્મથી થોડીક આગળ જઈએ ને તો નીચે જમીનમાં રેલવે ટ્રેક હોય ને એની બાજુમાં સિગ્નલ બોક્સ હોય, બરાબર. તો સિગ્નલ બોક્સ સુધી મેં
એની તરફ જોયા કર્યું. અનટિલનો મતલબ જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. જ્યાં સુધી સિગ્નલ બોક્સ ન આવ્યો ત્યાં સુધી મેં એને તરફ જોયા કર્યું. એન્ડ ધેન ધ જંગલ હાઇડ ધ સ્ટેશન. અને પછી વળાંક પડી ગયા એટલે આખું જે સ્ટેશન હતું એ દૂર થઈ ગયું, એટલે અદૃશ્ય થઈ ગયું જાણે. આમાં લેંગ્વેજ જે છે એ રાઇટરની લેંગ્વેજ તમે સમજવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. જંગલે શું કહ્યું? સ્ટેશનને સંતાડી દીધું એમ. એનો મતલબ કે સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું. I could still see her standing there alone. Still નો મતલબ સુધી એમ, હજુ સુધી મને એવો અહેસાસ થયો કે તેણી હજુ પણ ત્યાં ઊભી હતી એકલી. I sat up awake for the rest of the journey. ધ રેસ્ટ શબ્દ છે. જો ધ રેસ્ટ નો મતલબ બાકીનું. હવે બાકીની મુસાફરી દરમિયાન હું જાગતો રહ્યો, એટલે ઊંઘ ન આવી એમ લેખક કહે છે. કારણ કે લેખકને એના એ પેલી છોકરીના જ વિચારો આવ્યા કરતા હતા. I could not forget the girl's face and her dark bright eyes. લેખક એમ કે છે, હું તેનો ચહેરો અને એની ડાર્ક અને બ્રાઇટ આઈઝ આંખોને ભૂલી શકતો ન હતો. બટ વેન આઈ રીચ દેહરા, પરંતુ જેવો હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ. જો સાદા ભૂતકાળનું વાક્ય થયું તો જ્યારે હું દેહરા પહોંચ્યો તો ઇન્સિડન્ટ જે છે એ બ્લર થઈ ગયું. બ્લરનો મતલબ શું થાય? બ્લર એટલે ઝાંખું થઈ જવું. કાચ ઉપર આપણે પાણી નાખીએ તો કેવું દેખાતું? ઓછું થઈ જાય ને, ઝાંખું થઈ જાય. શિયાળામાં ઝાકળ પડે સવારમાં કાચ ઉપર, અરીસા ઉપર, તો કેવું દેખાય? એને બ્લર કહેવાય. તો લેખક કહે છે કે મને જે એ બનાવ હતો, પ્રસંગ, એ હું દેહરા પહોંચ્યો ત્યાં ભૂલી ગયો. આપણને થોડીક વાર જ બધું યાદ રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો. જેવું આપણું મન આપણે બીજી વસ્તુમાં પરવી દઈને તો આપણે બીજી વસ્તુ ભૂલી જઈએ. સમજાણું? એવું લેખક સાથે પણ થયું. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. જો કીધું ને, કારણ કે લેખકના મનમાં બીજી બધી વાતો પણ હતી. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. જો લેખકને ક્યારે યાદ આવ્યું? અંડરલાઈન કરજો. લેખક કહે છે કે હું જ્યારે 2 મહિના પછી જ્યારે રિટર્ન આવતો હતો ત્યારે મને રિમેમ્બર્ડ ધ ગર્લ, પેલી છોકરીની યાદ આવી. I was looking out for her as the train drew into the station. લુકિંગ આઉટ એટલે શોધ કરવી, ગોતવું. કોઈની આપણે શોધ કરતા હોય એને લુકિંગ ફોર એ કહેવાય અને લુકિંગ આઉટ પણ કહેવાય. હું પેલી છોકરી જેવું સ્ટેશનમાં ટ્રેન દાખલ થઈ ત્યારથી મેં શોધવાનું શરૂ કર્યું. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડનો મતલબ આપણે ધાર્યું ન હોય, અણધાર્યું, બરાબર. અને એક્સપેક્ટેડનો મતલબ આપણે ધાર્યું હોય. સમજાણું? અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યો રોમાંચ ની હું કલ્પના કરવા લાગ્યો કે મને છોકરી મળી જાય, બરાબર. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. લેખક કહે છે મેં તેણીને ક્યાં જોઈ? પ્લેટફોર્મ ઉપર એ ચાલતી હતી ત્યારે મેં એને જોઈ. આઈ રેન ટુ ધ ડોર એન્ડ વેવડ એટ હર. લેખકે બારીમાંથી આ જોયું કે પેલી છોકરી પ્લેટફોર્મ ઉપર ચાલતી હતી, તો લેખકે શું કર્યું? તરત જ ઊભા થઈને દરવાજે ઊભા રહી ગયા. એને વેવડ એટ હર. વેવ શબ્દનો મતલબ શું થાય છે? હાથ હલાવવો. આપણે કોઈને ટાટા બાય બાય કહીએ છીએ ને, ત્યારે આમ હાથ હલાવતા હોઈએ, આવજો કરતા હોય, બરાબર. એને વેવ કહેવામાં આવે છે. વેન શી સો મી શી સ્માઇલ. જો ત્યાં જેવું એણે મારી સામું જોયું ને તો તેણી હસવા લાગી. શી વોઝ પ્લીઝ ધેટ આઈ રિમેમ્બર્ડ હર. પેલી છોકરી પણ ખુશ થઈ ગઈ કે એને એવું લાગ્યું કે ના, મને લેખકે યાદ રાખી ખરી. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર્ડ મી. લેખક કહે છે હું પણ રાજી થઈ ગયો કારણ કે પેલી છોકરીએ મને યાદ રાખી. She did not start selling baskets but came straight to the tea stall.
પેલી છોકરી જે હતી એને બાસ્કેટ વેચવાનું શરૂ નહોતું કર્યું, પરંતુ સીધી ટી સ્ટોલે આવી પહોંચી. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. અચાનક એની આંખોમાં મને જોઈને એમ કે છે, સડનલી એટલે એકાએક, સડન એટલે એકાએક અને સડનલી એટલે એકાએક રીતે, અચાનક અથવા એકાએક રીતે તેની આંખોમાં ચમક આવવા લાગી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બંને એકબીજાને કશું કહ્યું નહીં. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. જો અંડરલાઈન કરજો. સ્પોક વિધાઉટ વર્ડ્સનો મતલબ શું થાય છે? બોલ્યા વગર કહેવું. બોલ્યા વગર કેવી રીતે કહી શકાય? વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વાતો એવી હોય છે કે જેમાં બોલવાનું ન હોય પણ સમજવાનું હોય. આપણે એવું કહેતા હોય ને કે એમાં કહેવાનું શું હોય, બરોબર? અને જે બોલ્યા વગર સમજી જાય તેનો મતલબ કે એ વ્યક્તિ જે છે એ બીજા વ્યક્તિના વિચારોને સમજે છે. આપણે ઘરે મમ્મી પપ્પા ના અમુક વિચારો કેમ આપણને ખબર જ હોય કે હમણાં પપ્પા કે હમણાં મમ્મી આવશે અને એ કંઈક કહેશે આપણને, અને એવું જ થાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? પણ આ જે લેખકની અને પેલી છોકરીની જે વાત છે ને એ જરા અલગ છે. એક પ્રેમની વાત કરવામાં આવી છે અહીંયા, પણ છુપો પ્રેમ. બંને એકબીજાને કશું કહેતા નથી, પણ સ્પોક વિધાઉટ વર્ડ્સ, બોલ્યા વગર એકબીજાને ઘણું બધું કહી જાય છે. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન. લેખક કહે છે, મને એની એવી ઈચ્છા થઈ કે હું એને ટ્રેનમાં બેસાડી દઉં. એન્ડ ધેન ટુ ટેક હર અવે વિથ મી. અને એને મારી સાથે લઈ જાઉં, એવું લેખકની ઈચ્છા થઈ. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. તો લેખકની એવી ઈચ્છા હતી કે હું તેણીને ટ્રેનમાં બેસાડી અને એની સાથે લઈ જાઉં, પણ એમ કે છે કે મને એને અહીંથી દૂર થતા વેનિશ, VANISH, વેનિશનો મતલબ અદ્રશ્ય થઈ જવું. જો ડિસ્ટ્રોય એટલે વિનાશ થઈ જવો, વેનિશ એટલે વિનાશ થઈ જવો, વેનિશ એટલે ગાયબ થઈ જવું, ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. આ બધા શબ્દો એકબીજાના એન્ટોનિમ્સ કહેવાય છે, વિરુદ્ધાર્થી શબ્દો. તો મને પેલી છોકરી સ્ટેશનમાં અદ્રશ્ય થઈ જાય, એમ ખોવાઈ જાય ને હું ત્યાંથી નીકળી જાઉં ને એવું મને ગમતું ન હતું. આઈ ટુક ધ બાસ્કેટ્સ ફ્રોમ હર હેન્ડ. લેખક કહે છે, મેં એના હાથમાંથી બાસ્કેટ્સ લીધી એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને એ બાસ્કેટ ગ્રાઉન્ડ એટલે નીચે જમીનમાં મૂકી દીધી. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. એણે પણ બાસ્કેટ લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. મેં એનો હાથ પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. મેં કીધું કે મારે દિલ્હી જવું પડશે. જો હેવ ટુ શબ્દ છે ને એ ફરજિયાત દર્શાવે. હેવ ટુ છે ને એ મોડલ ઓક્ઝિલરી વર્બ્સ છે, સહાયકારક ક્રિયાપદ. શી નોડેડ એટલે એને માથું ધુણાવ્યું. હા અને નામાં જવાબ આપવા માટે આપણે જ્યારે માથાથી વાત કરીએ ને એને નોડેડ કહેવાય. એને શું કીધું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે અહીંથી ક્યાંય જવું નથી. ધ ગાર્ડ બ્લુ હિઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. લેખક કહે છે, જેવી અમે વાતો કરવાની શરૂ કરીને તરત જ ગાર્ડે વિસલ મારી, સીટી મારી, અને મને એ ગાર્ડ પ્રત્યે નફરત થવા લાગી. આઈ વિલ કમ અગેઇન, આઈ સેડ. હું ચોક્કસ ફરી વખત પાછો આવીશ. વિલ યુ બી હિયર? તું અહીંયા જઈશ ને? શી નોડેડ. પાછી એને માથું ધુણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. પાછું એને કીધું કે હું અહીંથી ક્યાંય જવાની નથી. શી નોડેડ અગેઇન. પાછું એને માથું ધુણાવ્યું. ધ બેલ ક્લેંગ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. જેવી બેલ વાગી, રણકાર વાગ્યો એટલે ટ્રેન જે છે એ આગળ ચાલવા લાગી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. લેખક કહે છે, મેં મારા હેન્ડ ફ્રોમ ધ ગર્લ, એના હાથ પકડી રાખ્યા હતા ને લેખક, એટલે એમ કે છે મારા હાથ છોડવા પડ્યા
એને રન ફોર મૂવિંગ ટ્રેન. મૂવિંગ ટ્રેનનો મતલબ શું થાય છે? ચાલતી ટ્રેન. અને મારે ચાલતી ટ્રેનમાંથી ચાલતી ટ્રેનને પકડવા માટે દોડવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખીએ કે તમે આટલું સમજાઈ ગયું હશે. હવે બાકીનું જે પેરેગ્રાફ છે અને એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે વિડીયોને વારંવાર રિપીટ કરજો તો તમને ભાષાંતર પણ ખ્યાલ આવશે. બરાબર? ઓકે, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.